તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે માળિયાહાટીના ચોરવાડથી। જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના ગડુ ગામે બનેલી ચોરીની ઘટનાએ વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી હતી, પરંતુ ચોરવાડ પોલીસની ઝડપી કામગીરીથી ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે। 2 દિવસ પહેલા ગડુ ગામે એક સિનિયર સિટીઝનના ઘરમાં રાત્રિના સમયે અજાણ્યા ઈસમોએ ઘૂસી અંદાજે 15 તોલા જેટલું સોનું તથા ગણેણા અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી। ઘટનાની જાણ થતાં જ ચોરવાડ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલા આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે ગડુ ગામે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ચોરીની સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો અને ચોરેલા ઘરેણાં રિકવર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પોલીસની ઝડપી કામગીરીથી સ્થાનિક લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે। હિતેશ પરમારનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, ચોરવાડ। મારું નામ મનોજદાસ બાલકનાથ નાથજી, રહેવાસી જુનાગઢ। માળિયા તાલુકાના ગડુ ગામે એટલે કે અહીંયા મારા મામાના ઘરે ગઈ રાત્રિના 2-2:30 વાગ્યાથી 3 વાગ્યાના સવારના સમયે કોઈ 5 થી 6 માણસો ચોરી કરવાના બદ ઇરાદે આવ્યા હતા। ઘરનું ગ્રીલનું તાળું તોડી નાખ્યું, તોડીને તે અંદર પ્રવેશ કર્યો। અંદર પ્રવેશ કરીને મારા મામાના મોઢા ઉપર અને હાથ પગ બાંધી અને ડૂમો દઈ અને બોલી ન શકે, કોઈને અવાજ ન કરી શકે એ રીતે એને છરી બતાવી અને એમની પાસેથી એમની માલ મિલકતમાં 30 તોલા જેટલા દાગીના હતા, એમના સર્ટિફિકેટ 49 લાખના હતા, એ અને કપડાથી માંડીને ચાંદીના સિક્કા અને એવું જૂનવાણી મકાનના લેખ છે એ બધું વસ્તુ, ઘરવખરીની અમુક વસ્તુઓ, ઘણી બધી કિંમતી વસ્તુઓ એ ચોરીને જતા રહ્યા છે। 40,000 રોકડા અને ગઈકાલે ચોરવાડ પોલીસ સ્ટેશનના ગડુ ગામ ખાતે જે બનાવ બનેલો હતો લૂંટ અંગેનો, તે અંગેની FIR BNS કલમ 309(6), 331/6, 351(3) અને 54 મુજબ દાખલ કરવામાં આવેલ હતી। આ ગુનાની તપાસ PI શ્રી MN કાતરિયા કરી રહેલ છે। તપાસ દરમિયાન આ જે ગુનામાં સંડોવાયેલા કુલ 7 આરોપીઓ છે, એમાં છે મિલન, વસીમ, રાજ, કાનો, અનિલ, કમલેશ અને છગન। આ 7 આરોપીઓને ઝડપી લેવામાં આવેલ છે। માનનીય SP સાહેબની સૂચના મુજબ જે જુદી જુદી ટીમોની રચના કરવામાં આવેલી હતી, તે ટીમો દ્વારા ગણતરીના કલાકોમાં જ આ તમામ આરોપીઓને ઝડપી લીધેલ છે। આ આરોપીઓની એમો જોઈએ તો જે ફરિયાદી છે સતીશ ગીરી, તે ગડુના શાંતિનગર વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતા હતા। પોતે નિવૃત્ત સિનિયર સિટીઝન છે, ઇરિગેશનમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા હતા અને 2016માં રિટાયર્ડ થયેલ હતા। આ વ્યક્તિ પોતાના ફેમિલીમાં એકલવાયુ જીવન જીવતા હતા, એ બાબતના એના ફેમિલી બાયોડેટાથી મિલન અને વસીમ બંને પરિચિત હતા, જેથી 1-2 પ્રસંગોમાં પોતે આ બંને આરોપીઓએ ફરિયાદી સતીશગીરી સાથે પરિચય કેળવી અગાઉ એકાદ વખત થોડા દિવસો અગાઉ ફરિયાદી પાસેથી 50,000 રૂપિયા ઉછીના માગેલ, પરંતુ ફરિયાદીએ પૈસા આપવાની ના પાડેલ। ત્યારબાદ આ બંને આરોપીઓએ પ્લાનિંગ કરેલ કે ફરિયાદી પાસે સારા એવા પ્રમાણમાં સોનું છે અને પોતે એકલવાયુ જીવન જીવે છે, જેથી તેમની સાથે પરિચય કેળવી અને અવારનવાર તેમના ઘરે કોઈને કોઈ કારણોસર જતા અને ગઈકાલે રાત્રે ફરિયાદમાં જણાવ્યા મુજબ 2 થી 2:30 વાગ્યાના ગાળામાં આ આરોપીઓએ અન્ય જે 4 આરોપીઓ છે તેની મદદ લઈ અને સતીશગીરીના ઘરે જઈ તાળું તોડી અને તેમ ત્યાં લૂંટ કરેલી હતી। આ જે લૂંટનો બનાવ બનેલ, તેમાં જે સોનાના દાગીનાનો મુદ્દામાલ ગયેલ, તે સંપૂર્ણ મુદ્દામાલ આ આરોપીઓ પાસેથી રિકવર કરવામાં આવેલ છે। તેમજ હાલ આ ગુનાની તપાસ છે એ MN કાતરિયા PI શ્રી ચોરવાડ કરી રહેલ છે।